હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? સવારના વાગ્યા છે 6:30 અને હું સવારમાં વહેલી ઉઠી ગઈ છું. મારા મોટા દીકરાને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્કૂલે ગયો અને હવે હું ટિફિન બનાવવાની તૈયારી કરી છે. મેં ટિફિનમાં બનાવવાનો છે ઓળો, રોટલા અને મરચાં. તો તૈયારી કરી નાખી છે મેં. ડુંગળી સમારી નાખી, ટમાટા અને વઘાર કરી નાખ્યો છે. રીંગણા પણ શેકી નાખ્યા છે અને મસ્ત સતળાઈ ગઈ છે ડુંગળી. હવે એમાં રીંગણા નાખી દેવાના છે. મરચાં પણ તળીને મૂકી દીધા છે અને હવે તૈયાર થઈ ગયું છે ઓળો. હવે આપણે રોટલા બનાવવાની તૈયારી કરી રહી છું. રોટલા માટે તાવડી ગરમ થવા મૂકી દીધી છે. રોટલો હવે તૈયાર. શાકને હવે થોડી વાર ઢાંકીને મૂકી દીધું છે. હવે હું રોટલા બનાવું છું. રોટલા બની ગયા છે અને હવે ટિફિન ભરી નાખ્યું છું સ્કૂલે. મારા હસબન્ડને જવાનો ટાઈમ થઈ ગયો છે. ટિફિનમાં ભર્યું છે છાશ, ઓળો, રોટલો અને મરચાં. ટિફિન તૈયાર થઈ ગયું છે. હવે અમારા ભાઈ પણ ઉઠી ગયા છે. નાના પાર્થભાઈ ઉઠીને રોવે છે કારણ કે એને આજે મજા નથી. અને હવે મને ભૂખ લાગી છે તો હું જમવા બેસી જાઉં છું. ચાલો જમવા. છાશ, રોટલો, ઓળો. પાર્થભાઈ પણ જમવા આવી ગયા છે, પણ એને શાક રોટલા મજા છે તો ભાવતા નથી. તો હવે રમવા માંડ્યો છે રમકડાથી. એને બહુ મજા આવે ડાન્સ કરવાની. અમારા ધ્રુમિલભાઈ પણ આવી ગયા છે સ્કૂલેથી. એ ટીવી જોતા જોતા જમવા બેસે છે. ટીવી ચાલુ ના હોય એટલે એ જમે નહીં. રિચાર્જ પૂરું થઈ ગયું હતું કે પપ્પાને કે ફોન કરીને કે રિચાર્જ કરી દે ટીવીમાં. પાર્થભાઈ પણ ઉઠી ગયા છે. બપોરે આરામ કરીને હિંચકા ખાતા ખાતા નાસ્તો કરે છે. કે છે ભાઈ ક્યાં ગયો? હવે એમને આવી ગયા છે જોબ પરથી ઘરે. ચા નાસ્તો કરે છે. અમારા પાર્થભાઈ પણ ચા નાસ્તો કરવા આવી ગયા છે. પપ્પાને કે તાલી મારો તાલી. એને બહુ મજા આવે રમવાની. હવે સાંજનો સમય થઈ ગયો છે તો હવે રસોઈની તૈયારી કરીશું. શાક ને રોટલી. ફટાફટ રોટલી બનાવી નાખું છું કારણ કે બહુ ભૂખ લાગી જાય છે મને વહેલા. હવે જમીને હું અને પાર્થ બે વોકિંગ કરવા નીકળ્યા છીએ અને એને ચાલવાની બહુ મજા. ચાલીને આવી ગયા છે ઘરે અને રાતના આવી ગયા છે. ગુડ નાઇટ.